પ્રયત્નો કર્યા પછી પણ આપણને સફળતા મળતી નથી તો આપણે ઘણીવાર હતાશ થઈ જઈએ છીએ. પણ આવા ટાઈમની અંદર પ્રભુવીરે એક મસ્ત સૂત્ર આપ્યું છે કે અર્થ કામાભિલાષિનાભિ ધર્મે ઇવે યતિતવ્યમ. અર્થ કામના ઈચ્છુકે પણ ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ. મનોરમા કથાની અંદર પ્રિયંકા સુરી માર્શલ કહે છે, જો તમે ધન બુદ્ધિને ઈચ્છતા હો તો જીનેશ્વર દેવની ગંધ પૂજા કરો. જીન ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. સુરસા શ્રાવિકા જેનું નામ ભરેશની અંદર પ્રથમ લેખવામાં આવ્યું, જે શ્રાવિકાનું નામ પોષક પર્વના સૂત્રમાં પ્રથમ મૂકવામાં આવ્યું, જે શ્રાવિકાનું નામ 16 સતીના છંદમાં ઉદયવીર રત્ન વિજયજી મહારાજાએ પ્રથમ મૂક્યું, જે શ્રાવિકાનું નામ વીર વિજયજી મહારાજાએ આ પ્રભુ વીરના તીર્થની અંદર સૌથી પ્રથમ કોણે જીનપ્રદ પ્રાપ્ત કર્યું તેની નામાવલીમાં સુરસા શ્રાવિકાનું નામ મૂક્યું. એવા શ્રેષ્ઠ સમ્યક્ત્વના ધારક એવી સુરસા શ્રાવિકાએ જ્યારે પોતાના પતિ નાગરથને કહે છે કે આપણા ઇષ્ટફલની સિદ્ધિ માટે અચિંત ચિંતામણી એવા અરિયન પરમાત્માની ઉપાસના હું કરીશ, અન્યત્ર હું બીજે ક્યાંય નહીં જાઉં, અને તપ ધર્મ દ્વારા હું વિશેષ ધર્મકૃત્યને હું આદરીશ. તો આવા સમયની અંદર આપણે શું કરી શકીએ કે જ્યારે આપણને મંદી ચારે બાજુથી ઘેરી વળી છે અને હતાશાથી આપણે વ્યાપ્ત છીએ, તો જેમ કરમાયેલું વૃક્ષ પણ ઉગે છે, જેમ ચંદ્રની પણ વૃદ્ધિ થાય છે, જેમ પાનખર પછી પણ વસંત આવે છે, તો એવી રીતે આપણે ધર્મને વધારીએ, આપણા અંતરાય કર્મને તોડવાનો પ્રયત્ન કરીએ, જેથી બાકી આપણે માંગવાથી શ્રાવક માટે માંગવું એ તદ્દન અનુચિત છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે કે રૂપ, ગુણ, લજ્જા, ખાનદાની, પ્રતિભા આ બધું ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી આપો એમ નથી બોલાયું. માટે શ્રાવક માટે માંગવું એ તદ્દન અનુચિત છે. તો આવા અરસાની અંદર આપણે શું કરી શકીએ? પુણ્યને વધારીએ, સુકૃતની અનુમોદના કરીએ, નિરારંભ એવા શ્રમણ ભગવંતોની આપણે સ્તવના કરીએ અને આપણા કરેલા દુષ્કૃતોની આપણે ગરા કરીએ, જેથી આપણું પુણ્ય ખીલે અને આપણું ભાગ્ય કંઈક ખીલે. કા પછી પુણ્યશાળીની સાથે જોડાઈએ. જેવી રીતના લાકડા જોડે લોખંડ પણ તરી જાય એવી રીતના પુણ્યશાળી જોડે જોડાવાથી આપણું ભાગ્ય પણ ખીલવા માંડે છે. કા પછી સમયને પસાર થવા દઈએ. પ્રણામ.